ને સામે બગુડાવાળી મોગલ હા 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 ને એના પટાંગણમાં ઉભા ને આગળ આરતી ઉતરશે કે આજે સાંજની છે ને હવા 7 વાગ્યાની કે 7 વાગ્યાની જે આરતી થાય ને એ ભગુડાના પટાંગણમાં કરવાનું થાય તો જ. હા બાકી ના તમારે એકલું નો જાવ તમને અમે આવીએ ભેર અમને લેતા જાવ. અને કાલે સવારે કોકને ખબર પડે કે ભગુડા જતા હતા ને અમે મરી ગયા કમ હોય ઓહો તો ભગુડા વાળીને ખોટ લાગે ને ભાઈ. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. હો કાલે સાંજે જે ઘટના બની હતી ને શીતલ વાળાનો કોણ હતો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં હશે? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને ભાઈ આજે એક એવું નક્કી કરી લીધું કેટલા દિવસથી જવું કરું ભગુડા, કે આજ જાય ને કાલ જાય ને ભમદી. આજ એવું નક્કી કરી લીધું કે આજે સાંજની છે ને હવા 7 વાગ્યાની કે 7 વાગ્યાની જે આરતી થાય ને એ ભગુડાના પટાંગણમાં કરવાનું થાય તો જ. હા બાકી ના આમ દઢ નિશ્ચય કરી લીધો. કોઈ આવે તો પણ ઠીક છે, ના આવે તો પણ ઠીક છે, બાકી એકલું પણ જવાનું થઈ ફાઇનલ છે. જય દ્વારકાધીશ હિરાણી. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. તમારે એકલું નો જાવ તમને અમે આવીએ ભેર અમને લેતા જાવ. હા અમે આવીએ સાથે. કોઈ ન આવે તો કઈ જોઈએ. જો ભાઈ બધા ગ્રુપમાં હશે ને તો પછી એમને નહીં, બાકી અમારો કઈક નેક્સ્ટ પ્લાનિંગ તો છે ક્યાંક જવાનું. એવું કઈક પ્લાનિંગ તો છે, જાય તો અહીં હાસું. હો બાકી તો બધા મજામાં ને? હો એકદમ જય મજામાં. દ્વારકાધીશ રામીમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જાજા જય શ્રી કૃષ્ણ. શું કરો રમીમાં? મારા લાલા ઝુલાવજો. જો દ્વારકાનો ના થાય ઝૂલે. હાલો રમીમાં આશીર્વાદ આપજો. ઝૂલે ને ટીવી હાલે. અમે આ ભગવાનના નામ સાંભળીએ. બાકી તો હારું ને બધી બધી મજા. તો હિરાણી હાલ બધું પેક કરી દે. લાવ હા રેડી. હાલો ડન, નીકળો તમે. હું બધી મેકઅપ લિપસ્ટિક નાખી દઉં પછી લાવ ની માથે મારો ઠેલો ને બધી લાવ ની. હાલો તો ભાઈ હવે છે ને ટૂંકમાં આપણે અત્યારે જવાનું છે દેવસી શોટોલિંગમાં, કારણ કે આજે સોમવાર હતો, કંઈક વન્ય પ્રાણી દિવસ વગેરે હતું, એટલે છોકરાઓને વહેલું ભણવાનું હતું. બરાબર. તો છોકરા સવારે કેટલા વાગે સ્કૂલ છૂટશે? ભાજી 12:30, 7:30 થી 12:30. 7:30 થી 12:30. 12:30 વાગે બસ આવવાનું. જરાક ભૂલી જાઉં તો યાદ દેવડાવજો મને. તો ભાઈ છોકરાને મૂકી જાવ એટલે એ સારું છે. પાછું 5 વાગ્યા મારે કાજે ઉપાધિ છે. તો આજે ફાઇનલ આપણે ભગુડા નીકળી જ જવાનું છે. બોલો જય માં મોગલ. જય માં મોગલ. તમે પણ કમેન્ટમાં જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં. મારા લઈ જાવ. જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ. ઘણા સમય પછી દેખાણું તું. અમદાવાદ ને સુરત ને બરોડા ને બધું રખડે. ઓહ ચિતાભાઈ કેમ છો? મજામાં? લવ યુ ડાર્લિંગ. I love you too. I love you. હાલો તો હવે અમે જઈએ છીએ ભગુડા. તારે આવવું છે કે નહીં? ના તમે જઈ આવો. અમે જતા આવીએ. ચિત્રાજભાઈ આવે છે અને આપણા જનરલ મેનેજર ચિરાગભાઈ ને અમે લેતા જઈએ છીએ. હવે અમે જઈએ. ચાલો તો જય મોગલે મોગલ. જય માં મોગલ. હાલો તો થોડાક આગળ આવ્યા તો અમારા ચિત્રાજભાઈ કે ભૂખ લાગી, કારણ કે બપોરે ભાઈ ટિફિન. તો હવે ભાઈ અમે છે ને હવે બેસી ગયા છે નાસ્તો કરવા માટે અને પકોડા ને ખાઈએ. ચિરાગભાઈ મમરા ઉડી ગયેલા, મમરા પકડી નહીં. હાલો તો પેલા છે ને નાસ્તો કરી લઈએ. નાસ્તો પાણી કરીને ભાઈ નીકળી ગયા ઊંધ. હવે ચિરાગભાઈ વાતાવરણ કેમ છે? એકદમ સરસ છે પરેશભાઈ. કઈ ઘટે નહીં ને? વાતું પૂરી ને? ચિત્રાજભાઈ અરે ખોવાઈ જા ભાઈ મજા આવી ગઈ તાકાત થી. અહીં ભાઈ કોઈ કે દઈ દીધી મોરે મોરો. તમે જો ઓહો આ તો વર્ણ ના ફૂકા બોલાઈ દે. સોઈટલા કાઢી નાખે. સોઈટલા ચિરાગભાઈ જન રાખે બાકી સોઈટલા કાઢી નાખે. આપણે જાય છે અટાણે ભગુડા. મોગલ નું નામ લઈએ ને એટલે પછી એમાં કઈ બીજી વાત ના. મિત્રો એમાં છે ને આ મોગલ છે ને બોનટ ઉપર બેઠી હોય એટલે તમે આમ હાજા હેરખા પાછા ઘેર પૂકી જાવ ને ચાલે મોગલ ને પણ ચિંતા થતી હોય કે મારા દીકરા ભગુડા આવે એમ. અને કાલે સવારે કોકને ખબર પડે કે ભગુડા જતા હતા ને અમે મરી ગયા કમ હોય ઓહો તો ભગુડા વાળીને ખોટ લાગે ને ભાઈ. અહીંયા જીવન દાગ લાગી જાય એટલે મોગલ કોઈથી ન થવા દે એમ. પણ તમે માપે મેળે રેવાય. પછી તમે સિંચારા કરતા હોય, નો કરવાના ખેલ કરતા હોય તો પછી માં નો આડી પડે. ચિરાગભાઈ કે ખોટી વાત? પછી કોઈ આડું ન આવે. હે 150 ડિફેન્ડર કઈ ના આખવાની. હા ભાઈ એમ માપે મેળે રહ્યો ને તો બધીને ગમે. બરાબર, બધીને મજા આવે. તો હાલો ભાઈ હવે સીધા આપડા જાય ભગુડાના પટાંગણમાં. અને મોગલ આજે એવી પ્રાર્થના કરીને નીકળો તો કે હાંજનો સૂરજ હાથમાં હે અને 7 વાગ્યાની આરતી થાય એટલે હું ને અમારા જનરલ મેનેજર ચિરાગ ચૂચક અમારે ભાઈ છે ને આરતી નો લાવો લેવાનો છે. તો અત્યારે ચિરાગભાઈ છે ને ધીમે ધીમે હળવે હાલે છે, કારણ કે અમારે મેરે ફૂલ ટાઈમ છે. આરામથી ભગુડા પૂકી જાઉં ભાઈ. જય ભગુડા વાળી મોગલ. હે જય માં મોગલ. જય મોગલ ભાઈ. આ ભગુડાના પટાંગણમાં આવો એટલે આ હા 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 વાત પૂછો, વાતું પૂરી હો. ચિરાગભાઈ થોડીક વાર ફોન તમે હોલ્ડ ઉપર રાખો. કેવી મજા આવી ભગુડા આવીને? થોડુંક અમારા એકદમ સરસ, ખૂબ સરસ મજા કેવા આવી. માંગુ કહું છું. ખૂબ સરસ મજા આવી યાર પરેશભાઈ.
તમારો ટાઈમે ખૂબ ખૂબ આપણે આભાર. પહોંચી ગયા. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારો અમને આ સરસ જર્ની કરાવી, મુસાફરી કરાવી. મારી સાંભળો આ બધી છે ને ભગોડાવાળી મોગલનો હુકમ થાય ને ત્યાં પૂગે બાકી આપણે ના ના ના, અમે મિત્રો કેટલા દિવસે ટ્રાય કરતા હતા ખબર કેટલા દિવસ હા આપણે લાસ્ટ 15 દિવસ છે. 15 દિવસથી ટ્રાય કરતા હતા અને એમાં પણ પાછું અમે શું કરતા કે ભાઈ સાંજના 9 વાગે કે હવે નીકળું ને 10 વાગે કે નીકળું ને ભાઈ પછી પાણીધરા મોગલમાં દર્શન કરીને આવતા રહેતા એવી સિચ્યુએશન થતી પણ આજે ફાઇનલી માનો હુકમ થઈ ગયો ને સામે બગડાવાળી મોગલ હા ને એના પટાંગણમાં ઉભા ને ભાઈ આગળ આરતી ઉતરશે આરતીનો લાવો લઈને પછી આજે આપણે નીકળવાનું છે ફાઇનલ નક્કી કર્યું હતું ને ભાઈ પૂગી જાય ટાઈમે બાકી નો પૂગે ચિરાગભાઈ અને હજી બગદાણા વાળા બાપા સીતારામની ઈચ્છા હશે હા તો ત્યાં પણ જાઉં ત્યાં પણ દર્શન લેશું અને એનો પ્રસાદીનો લાભ લેશું. તો ભાઈ પેલા છે ને માં મોગલની આરતી ઉતરે ને પછી બધું કરવાનું થાય રેડી ચિરાગભાઈ તો પાકું પાકું બગુડાભાઈ માં મોગલના દર્શન કરીને પછી પૂગી ગયા બાપા સીતારામ અમારા જનરલ મેનેજર કે પરેશભાઈ અહીંથી બહુ જાજુ થતું ઈ કે કેટલા કિલોમીટર થતું હતું 13 કિલોમીટર જ થતું. 13 કિલોમીટર થતું હતું ઈ કે તો પછી અમારા જીતરાજભાઈ કે રાગે વહી જાય પછી પ્રસાદ બરસાદ લઈએ કઈક ને બાપા દર્શન મજા આવી ગઈ ચિરાગભાઈ અરે એકદમ સરસ મજા આવી ગઈ. બોલો બગદાણા વાળા બાપા સીતારામની જય ભાઈ જય બાપા સીતારામ બાપા સીતારામ હો કઈ ઘટે જ ને હા સાંજના ભાઈ છે ને કાલ ભેરેશ્વર દાદાની જય બગદાણા વાળા બાપાની જય હો ભાઈ જય હો આ મજા હે ને અલગ છે યાર બાવલિયા ની આમ કઈ ઘટે જ નહીં હો ભાઈ મજા આવી ગઈ દર્શન કરીને ધન્ય થઈ ગયા બાપાના દર્શન કરવા જાય ને પછી ભાઈ અમે છે ને બાપાનો પ્રસાદ લેવું બાપાની પ્રસાદી લઈ લીધી તો વાલા સીતારામ બોલતા જજો હે જીતરાજભાઈ જલારામ બાપાની કઢી હે ચિરાગભાઈ કઢી ખીચડી જલારામ બાપા યાદ આવ્યા બાપા યાદ આવ્યા. જય જલારામ બાપા જય બાપા બગદાણા વાળો અમે બેઠો જતો ખરી યાર કઈ ઘટે જય બાપા સીતારામ આ તમે જોવ તો ખરી યાર ઓહો કઈ કદાચ 10,000 માણસ જમી જાય ને ભાઈ પંગતે તો કઈ ઘટે નહીં હો ભાઈ હાલો તો બાપાનો પ્રસાદ લઈ લઈએ ચલો જીતરાજભાઈ મિલતે હે रही जिंदगी तो फिर मुलाकात होगी वरना दुआओं में याद रखना ठीक है सलाम जय हिंद जय भारत चलो कपिल देव चलो कपिल देव कौन यार વાત પૂછે મેં એવો ખાધો ને હાથમાં હજી કાળા થઈ ગયા યાર શીતલ આઈસ્ક્રીમ વાળાનો કોન હતો પેટલો બકવાસ હતો ને ખાવથી મોંઘો કોન લીધું 3 કોન ફેંકી દીધા યાર ખાતા નહીં કોઈ શીતલ આઈસ્ક્રીમ નો કોન બોન ધંધી ના કરતા નહીં હો તમે કોઈ પાસે એમ કાલે સાંજે જે ઘટના બની હતી ને શીતલ વાળાનો કોન હતો સૌથી મોંઘો કોન હતો હવે હું તમને રિયલિટી કહું બોક્સમાં પેક આવે કોન બરાબર બહુ સારો આવ્યો આવે મતલબ કે ભાઈ ડ્રાય ફ્રૂટ બધું ભરપૂર એમ મોંઘા મેં 3 કોન લીધા હતા હવે એમાં શું કોન ખાધો એટલે ઉપર તો મતલબ બધું એમાં જે આઈસ્ક્રીમ ને હોય હતું અને નીચે છે ને એ જે કાગળ હતું ને કાગળ તોડ્યું ને એમાંથી એટલું મતલબ કે ખરાબ હોય કે કોઈ જાણે ખબર નહીં તો એ ટૂંકમાં આખા હાથમાં ચોટી ગયું કાળા અને એ કોનનું નીચેનું જે ઓલું પકડવાનું હોય ને એમાં પણ લાગી ગયું હતું અમે દુકાનવાળાને કીધું કે આવું કેમ તો કે હવે અમે અમારા માણાને બળકીને જોડાવીએ કે હું છે કે હું નહીં તો યાર પ્લીઝ આ તો આપણે મોટા હતા એટલે બાકી જો કોઈ નાના છોકરા હોય ના ખાઈ જાય તો ભયંકર બીમારી થાય તો શીતલ આઈસ્ક્રીમ વાળા પ્લીઝ પેલા જોજો બરાબર એવો ક્લેમ્પ નથી કરતો કે તમારી બધી પ્રોડક્ટ ખરાબ પણ ક્યાંક કંઈક ઇસ્યુ આવ્યો હશે એટલે તમે જોજો બરાબર ને નેક્સ્ટ ટાઈમ એવું ન થાય એવી અમે આશા રાખીએ બરાબર ને એની સાથે આ બ્લોગને આપણે એન્ડ કરી દઈએ મળશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોગલ રાધે બાય.